હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ મેડમ. કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બધાને દીકરા. જો પપ્પાને આજ રજા એટલે પપ્પા આજ ઘરે. ઘણા બધા કોમેન્ટ કરતા દાદા કેમ નથી દેખાતા, હમણાં વચ્ચે દેખાતા ને પાછા બંધ થઈ ગયા ને એટલે રાઈતે દેખાય. રાઈતે હોય બ્લોગમાં આવે રાતના, પછી બહુ સવારના થી સાંજ સુધી તો ન હોય કેમ કે ઘરે ન હોય એટલે. તો ખુશી આજનો સુવિચાર કહી દે પેલા. આજનો સુવિચાર છે કે તમારે છે ને કડવા શબ્દ એટલા જ બોલવાના કે જેટલા તમારા કાનેથી સાંભળવાની તાકાત હોય. અરે વાહ, સાચી કારણ વાત. કે તમે જેટલા કડવા શબ્દ બોલશો ને એટલે સામે આવશે જ. જેટલું તમે કરશો એટલું તો સામેથી આવવાનું જ છે, વ્યવહારે છે. એટલે આપણે એટલું જ બોલવાનું કે જ્યારે આપણે સાંભળવાનું આવે ત્યારે આપણે કંટ્રોલ બહાર ન જાય. આપણી તો સાંભળવાની તાકાત હોવી જોઈએ હોવી એટલું. જ જોઈએ. આ તો જ બોલાય, નકર કોઈ દી નો બોલાય. તો વ્યવહાર એને કોઈને શું કામ બોલવું જોઈએ? હા, ઈ વાત એ યાર, સાચી. આપને જ કોઈ નથી બોલવાનું ઈચ્છા, શું કામ જોઈએ? આપને જ તેવડ નથી બોલવું સાંભળવાનું, તો આપણે બીજાને નોય જોઈ ને. તો આ સુવિચાર ઈ જ શીખડાવે બસ. અરે વાહ, સુંદર સુવિચાર. આજે જો હવારનું વરસાદ જેવું હે, વરસાદ આવવાનો એવું લાગે છે. હાઈ ના ના, ઈ વાત ભૂલી જા. બફારો કરે કાઈ નથી, વરસાદ તો આવતો નથી એમ મમ્મી. નહીં, કેટલો બફારો કરે. અત્યારે છુપ છુપ કરીને વયો ગયો. અત્યારે આવ્યો તો? હા, આવ્યો તો રેડું આવ્યું હતું. રેડું આવ્યું છે. એક રેડું આવ્યું હતું ને ગઈકાલે રાત્રે હું બહાર ગયો ને રાતે મોડે 11:30 સમથિંગ, ત્યારે હે ને એકવાર છે રેડું આવી ગયું હતું. ખુશી હા, ભાઈ ઈ પાછું હે ને ના હંભરાઈ ને એવું હોય ને. ઈ કેવું આવ્યું ખબર? ખાલી ગાડી આમ ગાડી ઉપરનું છે ને ભીનું કરીને વહી ગયો બસ એવું. હા. તો અત્યારે મેડમ ને લઈ જાવ હોસ્પિટલ કેમ કે મેડમ ને છે ને સવારથી ડાયરિયા થઈ ગયા છે. હા, તો હે ને મમ્મી કહે કે તમે વે હોસ્પિટલ જઈ આવો, જાઓ અત્યારે તાત્કાલિક જઈ આવો, બીજું બધું પછી કે પહેલા જઈ આવો હોસ્પિટલ ઈ કે. પેલા બધી કામ પછી કરજો કે અત્યારે જી આવો ને જી આવીને બતાવી આવી ડોક્ટર ને શું કહે છે ડોક્ટર ખબર પડે. હા, ઈ ખબર પડે. ને મેડમ ને આજે 3-4 વાર વધારે ઉલટી, 3 વાર થઈ ઉલટી આઈ તે તો બાકી એને ડાયરિયા થાતું થયું નથી ને, એટલે નકર મને ઉલટી કોઈ નથી કાંઈ થતી એટલે બતાય આવી વહેલી તકે. નકર ઉલટી તો એવું થયા કરે પણ આજે 3 વાર થઈ આખા આજે દિવસમાં વધારે એટલે. કાંઈ નહીં, હાલો બતાવી આવી હા. પછી જોયું જઈશે હવે. તો હોસ્પિટલે બતાવી આવ્યા ને ડોક્ટરે હે ને થોડીક દવાઈઓ આપી છે. અત્યારે ડોક્ટર કે અત્યારે ચોમાસું બેઠું ને એટલે આ બધી વધારે કેસ આવે ને આ બધું વધારે થાય. થોડું ઘણું ધ્યાન રાખજો કે ખાવા પીવામાં કે બહારનું તો કે ખાતા નથી કાંઈ અને બહારનું ખાવાનું નહીં પણ તોય એવું થઈ જાય કે એમ. કોક વાર કે કંઈક શાકભાજીમાં ને એમાંય થઈ જાય કે વરસાદનું પાણી કાંઈ પણ થાય એમ. હા. વરસાદ આવે કે ચોમાસું બેસે ને એટલે આ પ્રોબ્લેમ થોડોક રહે કે અત્યારે ડાયરિયા ને ઝાડા ઉલટી ને બધું વધારે રહી છે. હા, એ વધારે રહે એમ. તો એક ઇન્જેક્શન તાત્કાલિક પહેલા તો આપ્યું, કારણ કે શું હોય કે પ્રેગ્નન્સી હોય એટલે પછી વધારે ઈ થાય તો પછી બેબીને પ્રોબ્લેમ ને પડે. ઇન્જેક્શન ને આપ્યું, દવાઈ આપી અને જો કાલ લગીમાં ન મટે ને તો કાલ પાછું છે ને આપણે એડમિટ થવું જોઈશે. ડોક્ટરે કાલે સાંજ સુધી વેઇટ કરો કે કાલ સાંજ સુધી વેલ એન્ડ ગુડ રહેશે તો કે પરમદી પછી એડમિટ બીજું કરશે કઈ એટલે. નથી. જો હા. અત્યારે અસર બોલવું પણ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે. તો આઈ હોપ થઈ જ જશે, લગભગ તો સારું થઈ જ જશે. ના, ડોક્ટર ડોક્ટરે કીધું છે. કીધું કે સારું થઈ જશે પણ બાય ચાન્સ ન થાય ને તો પછી દાખલા શું દાખલો કરાવવો પડશે તારે. દાખલ થવું જોઈએ, દાખલ માથા થવું. ચડાવવા જઈશે. કાંઈ વાંધો મને નહીં. જ કાવરત કરતો હતી. તો એમ કે વધારે મેડિસિન આપી ન વાગે એટલે વધારે મેડિસિન આપી નો એટલે થોડીક આપી છે મેડિસિન. એક જ ટાઈમની આપી, એક જ ટાઈમની. એ 2 ગોળી એક આપી બસ. બીજી ઓલી આપી આપી. ઈ ખાલી હાંજે પીવાની છે એકવાર હા. બસ. ઓકે, ને કાંઈ એક ઇન્જેક્શન આપી દીધું મેડમ ને ફટ દઈ. ઈ તો પણ આપે તો ખરી જ ને આ હમ. કારણ કે તરત ન મટે તો પછી પ્રોબ્લેમ પડે. કાંઈ વાંધો નહીં. થઈ જાય વેલ એન્ડ ગુડ એકદમ. હા, કાલે આપણે ગેમ રમ્યા ને એમાં હે ને બધાયનું હે ને અલગ અલગ રિવ્યુ હે. અડધાએ એમ કીધું હે કે ખુશી દીદી ને આશીષ જીજુ નું હાઈરે થયું તો એમ બેય જીતા હતા એમ. હા. અને અડધાએ એમ કીધું કે આશીષ જીજુ જીતા હતા. હવે આનું શું કરવાનું? હંકેલો કરી લે જે હંકેલો કરવાનું. ઈ જ કરવાનું કે હું જીતો તો ફાઇનલ થઈ ગયું છે એમાં કાંઈ વારે નથી. હા. કોઈ દિવસ હે ને શીખાયું નહીં આશીષે બોલો કે હું તો હાલો મેં શીખા લીધું બસ કે હાલો મને ખબર હે કે હાઈરે જ થયું તું 100% ના ના, આયરે 115% હાઈરે થયું તું. થયું, આયરે થયું. પણ તોય તમને એમ હોય તો તમે જીતા બસ, કારણ કે મારા ક્યાં રૂપિયા જે હતા તા આવા. બરોબર ને? બરાબર હે, કાંઈ વાંધો નહીં. પણ આ તો આયરે જ થયું તું. આ તો હું એમ કહું કે હું જીતો તો એમ. આ પણ તમે જીતા તો તમે મારા જ છો ને, આપણે બે હરખા જ જીતા. હું જીતું તમે જીતો, હું ફરક પડવાનો? ઓહો. સાચું જ છે ને? આને તો મારવા જેવા, આપણે એને વખાણ કરીને તોય બોલો આવું કરે ને વખાણ ન કરીને તોય એવું કરે. વખાણ નો કરતો હું કઈ કહેતો નથી. વખાણ કર ને પછી એમ લાગે
થોડુંક એક્સ્ટ્રા બધી ઘરવાળી શું વખાણ કરે તો એવું લાગતું આઈ હશે કે રે. બધા husband ને comment કરો બધાય તો હાલો. હારે એમ કીધું કે તમે જીતા, બસ તમે જીતા, કાંઈ વાંધો તમે મારા જ છો ને એમ કરીને હારે ચોપડી દીધું, એમ કરીને હારે કહી દીધું કે અમે બે જીતા એમ. આપણે હું જીતું કે ઈ જીતે, બે હિતો એક જ ને. આપણને આપણો ટાર્ગેટ શું હતો કે આપણી ઓડિયન્સ ને હસાવવાનું. આપણી ઓડિયન્સ ને બહુ મજા આવી ગઈ ગેમમાં બસ. અરે વાહ વાહ, ઈ વાત સાચી. હા અહીંયા તૈયારી ચાલુ છે સુખડી બનાવવાની. કા પપ્પા સુખડી બનાવી છે? હા ઉકળી બનાવી નાખી હો. પપ્પાને આજ રજા, પપ્પા ક્યાંય મસ્ત મજાની એને હુખડી બનાવી દઉં. હુખડી હે ખુશી? હા હવે સુખડી ખાવાની યાર તો આશીષ મેં તો ઘણા ટાઈમ પછી ખાઈ સુખડી. હમણાં ઘણા ટાઈમ થી બની નથી ઘરે સુખડી. પણ એમાં એવું હોય બધું પેંડા ને ઓલું ને ઈ બધું બનાવવામાં પછી એનો વારો તમારે લેવો પડે હવે. એ વાત સાચી કે વારો લેવો પડે એટલે. તો સુખડી ખાવાની મજા આવી જાય. વન ઓફ ફેવરિટ આઈટમ આપણી. બનાવી નાખી સુખડી. હમ. જો હું બધી હે ને ઇંગ્લિશમાં જેટલી કોમેન્ટ હે ને મમ્મીને બધી સંભળાવું કે શું શું કોમેન્ટ. અરે વાહ, અત્યારે એક મસ્ત કોમેન્ટ આવી તે વાંચી ને આ મેં એક કે કોપી કરે એના માટે એક સુવિચાર હતો આ. ક્યાં વહી ગઈ હમણાં હું મમ્મીના જે સોનલ બાનો હતો આઈ થિંક. સોનીની સોનલ, comment સોની, છે, સોનલ. બહુ સરસ છે કે તમારી કોપી લોકો કરે છે ને એમના માટે એક સુવિચાર આપું છું. અંધારી રાત એમના માટે જ હોય છે જેમને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું. અરે વાહ, સાચી વાત હે મમ્મી. બાકી તો અંધારી રાત કોઈના માટે નથી હોતી. સાચી વાત છે. હમ. કાંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા ચાલ્યા કરે. આ ઇન્ડસ્ટ્રીમાં થોડું એવું થાય. એવું થયા કરે. મમ્મીને બધી સંભળાવતી હતી અત્યારે કોમેન્ટ વાંચી બાકી ગુજરાતીમાં એટલી તો બા વાંચ્યા જ કરે. મેં વાંચી જ લીધી હોય. ઈ તો મમ્મી ને વાંચી પપ્પા. લીધી હોય. સૌથી પહેલા કોમેન્ટ વાંચવામાં હોય ને તો મમ્મી ને પપ્પા બધી કોમેન્ટ વાંચી લે પણ ઇંગ્લિશ ની કોમેન્ટ પછી અમને સંભળાવી કે હા. મમ્મી કોક- તમારા માટે આ કોમેન્ટ આવી છે મને ગુજરાતીમાં તો હું ફટાફટ બધી પૂરી થઈને વાંચી જ લઉં. તમારી આ કોમેન્ટ હતી કે તમારી ઓલી પોપટવાળી સાડી છે ને ઈ બધાને બહુ ગમી હતી. પોપટવાળી, કાલ- કાલ નહીં પરમ દિવસે પરમ આ કાલ. પહેરી હતી ભજનમાં. હા, હા ઈ. એટલે અરે પહેરી હતી. થેન્ક યુ. વાત સાચી. મમ્મીએ ચાલુ કરી દીધી સુખડી બનાવવાની. હા સુખડી બનાવવાનું ચાલુ કરી દીધું. જો તો શું શું નાખ્યું ઈ તો કહી દો હાલો. જો જાડો ઘઉંનો લોટ લીધો હા. અને ઘી બે શેકી નાખીશ. હમ. સમજ્યા? પછી નીચે ઉતારીને ગોળ નાખી દઈશ. એકદમ ક્રશ કરી નાખીશ. પછી ઓકે. બની જશે સુખડી. સુખડી તો તો? ગોળને ગરમ કરવો પડતો હોય છે ને? ના ગોળને ગરમ ન કરી, આમાં જ નાખી દઈને એટલે ગરમ થઈ જ જાય. ઓકે. હા. ખાધી તો ઘણી વાર રેસીપી ખાધી તો. પહેલી વાર સાંભળી. હા ઈ તો હે ને શેકાઈ જાય ને એટલે ઓટોમેટિક ખબર પડી જ જાય. ફૂલાઈ જાય એકદમ લોટ. ઓકે, સમજ્યા? કેવી કરવાની? બ્રાઉન હા. બ્રાઉન કરવાની ને આવી સેજ વ્હાઈટ હે. સેજ, હા ઈ તો સેજ બ્રાઉન કરવા પડે સમજ્યા? એટલે શું કે એની જાતે જ ફૂલાઈ જાય લોટમાં ઘી સમજ્યા? હમ. અને હેને આશીષ તને વાત કરું, હા. મારા બા હતા ને હા. ઈ તો અમે ખેતર જાતા ને તો જઈએ ગીત આવે ને તો અમારે હાટું હુખડી કરી રાખે એટલે નાની બા કે તારાય બા? એટલે મારી બા એટલે તારી નાની આ બા એટલે થાય. નાની બા એમ નહીં, તું એમ કે મારા બા એટલે હું એમ જો કે નાની બા નહીં, બા એમ બા ઓલા એટલે. હા હું એમ મારા- હમી. મારા બા હા. સમજ્યા? મમ્મી મમ્મી આ એટલે એમ કે ને હા. મમ્મી. અને જઈએ ગીત આવે ને આશીષ હા. કે ઉખડી એવી બનાવે ને અરે અને વાહ, વાહ. એમ જો માં હે ને ઈ માં બીજા બધાય વગડાના વાહ ઈ તો માં વ્યવહાર હે. હોય ને માં ખેતર જાતા ને એવી મસ્ત ઉખડી બનાવતા ને અમારે છે ને કાલે એક બર્થડે પાર્ટીમાં જવાનું છે. અમારા ગામના છે એમના તરફથી ઇન્વિટેશન આવ્યું છે બર્થડે પાર્ટીનું. પણ આજે ખુશીની તબિયત જરાક આમ તેમ થઈ ગઈ. હવે ખુશીને જ પૂછી લે ખુશીને શું કરવાનું છે. ખુશી, આપણે કાલે બર્થડે પાર્ટીમાં જવાનું છે, ખબર છે ને? ખબર જ હોય ને કાકા તો શું કરવાનું? જવાનું છે કે નથી જવાનું? જઈશું જ ને. હારું મને હારું હશે હા. તો હું આવીશ. મને હારું હશે તો હું આવીશ જ. અને જો મને એવું હશે તો પછી તમે ને મમ્મી જઈ આવજો. ઓકે, બધાયને જવાનું ઇન્વિટેશન તો આખા ઘરને છે. આખા ઘરને આવ્યું છે પણ મને જો નહીં હોય તો હું નહીં આવું, બરોબર ને? નકર પછી બધાય જઈશું આખું ઘર. કારણ કે ઓકે. સાંજે જમવાનું ન્યા જ છે એટલે. ના એમને કીધું હે કે કાંઈ નહીં, તમારે વધારે વાર રોકાતા નહીં પણ ખાલી આવીને વહી જઈજો કે પછી કે વધારે વાર. જમવા તો આવજો ને આવજો. તમારે જમવાનું થાય. કેક કટિંગ થોડીક લેટ છે તો કેક કટિંગમાં તમે રિયો કે નો રિયો ઈ તમારી મરજી. કારણ કે એમને ખબર હોય ને પ્રેગ્નન્સી હા. તો વળી હળો દળો વધારે પછી પણ ખાલી જમીન વહી જઈજો. પણ ખુશી નહીં લઈ આવવાની. પણ હવે આ વસ્તુ નો ખબર હોય ને હા હા તો ઈ. કાંઈ નહીં. જોઈ હવે જો આપણને અનુકૂળ હારું થઈ આવશે જાય તો કાલે તો બધાય બધાય જઈશું. જઈશું. હા નકર પછી તમે ને મમ્મી ની જઈ આવજો. ઓકે સાંજે. ઓકે. અત્યારે હાઈ જ અમારે ગિફ્ટ ને એવું લેવા જાવું તો પણ ખુશીની તબિયત આમ તેમ હતી. કીધું કે આજ પછી ન જાવ, હું કાલે હવે નીકળશું ને આપણે જાવું હોય છે ને ત્યારે અમે લેતા જઈશું. આઈને જો અમે જઈશું તો અમે લેતા જઈશું.
આઈ આપણે બધા જઈશું તો આઈ લેતા જઈશું હા, આપણે તો બધા એવું કરશે. આ કંઈક gift લઈ આવજો, okay? તો તમે ઓકે હા લઈ આવીશ કા પછી આપણે નીકળી ત્યારે લેતા જઈશું એમ કહું આ તો પછી તોય હાલે એમ. હા જેમ કરવું હોય રસ્તામાંથી એમ. લેતા જાવ બસ એમ કરી તો એ બેસ્ટ રહેશે હા, ઈ બેસ્ટ રહેશે. અને અત્યારે જો જમીને જ સુતા થોડીક વાર. મેં હા કીધું એને આરામ કર લે મેડમ ને હે ને અત્યારે હે ને બહુ ખાવા પીવાનું ના પાડી દહીં ખાવાની કીધું હે કે દહીં જ ખાઈજો દહીં તો જો કે પહેલા જ ખાવું હોય એટલે કઈ ઓલું નથી, હાલો દહીં ખાવું એ તો ખાશે જ પણ એમ વધારે ખાવા અમે કીધું થોડું અત્યારે વધારે કીધું. હા એક વસ્તુ નથી સમજાતી ત્યાં ઢીંગલાને ઊંધો કા બેહાયરો હે ઈ આ પડદા હે ને પંખો ચાલુ કરીને પાછું પડતો ક્યારેક હે ને પડદા ઉડી જાય આમ એટલે એને બેહાતી તો અહીંયા પડદાને રખેવાળી કરવા પડદા પકડવા હારું કા પડદા પકડવા ઈ મારો દીકરો પડદા પકડીને બેઠો હોય જો. ખુશી જબરું ગોતી આવ્યો પણ કાંઈ બીજી વસ્તુ ન દેખાડો. મેં અત્યારે ન નડે પણ ખરા બપોરે આપણે હોય તો ક્યારેક શું હોય પડદા હે ને બાંધેલા રાખીને તો હાલે પણ ક્યારેક એકદમ છૂટા રાખી દીધા હોય ને તો પછી હે ને ખુલી જાય થોડાક, તો પછી હે ને ઉડાઉડ કરે તો પ્રકાશ અહીંયાથી સીધો મોઢામાં પછી ઢીંગલાને બેહાડી દો. હા ને હજી ઘણા બધા નવા વ્યુઅર્સ છે ને કોમેન્ટ કરે કે કેમ પડદાની પલા બારીની બહાર ઓલો કાપડ મારેલું પ્રકાશ બહુ આવે ને એટલે અરે બહુ તડકો આવે, એટલો તડકો આવે ને તમે લોકો વાત ન પૂછો. ક્યારેક આપણે આ બારીની સાફ કરશું ને પડદાની ધોમ જવા દઈશું ત્યારે તમને બતાવશું એટલો તડકો આવે એટલે હે ને બાંધવું જ પડે. ખુશી હવે તબિયત કેવી છે હવે તો સારું છે. સારું હે ને સવારે જે પ્રમાણે તકલીફ હતી હવે સોલ્વ થઈ ગઈ હે ને સોલ્વ થઈ ગઈ. ડોક્ટરે એક ઇન્જેક્શન દીધું અને બધું સોલ્વ. એટલે જ ઇન્જેક્શન મરાયું ડોક્ટર કે ઇન્જેક્શન મારી દે બેસ્ટ રહેશે કે દવા તો એક ઓછી આપું કે ઇન્જેક્શન બેસ્ટ રહેશે. જો હવે તક ફેર ન પડે તો પરમદી જોઈ જાય કાલ હાઈ સુધીમાં એમ જોઈ જાય બધું એવું બધું ટેન્શન નહીં લેવાનું. ટેન્શન કાઈ ન લેવાય. આપણે ફરવા ગયા ને આશીષ ત્યારે છે ને મેં હે ને આ રાધેવાળી ચૂંદડી લીધી હતી જો. તો ત્યારે હે ને કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી તમે આ ચૂંદડી રાખજો ને તમારું નાનું બાવ આવે ને ત્યાં તમે એને વઢાડવા રાખજો. હાચન જ એવું થયું. આ તો એ હારામાં હારું થયું કે હાચન હારા આશીર્વાદ આવ્યા. પણ અત્યારે હે ને આનો યુઝ હું એ રીતે કરું કે આપણે ભજન ગાવા હોય ને તો ત્યારે હે ને હવે આ ચૂંદડી આવી રીતના આપણે રાખશું. મેં તો કીધું ખુશી તું આવી ચૂંદડી હે ને 3-4 અલગ કલરની લઈ લે એટલે તને મજા આવશે. એક આ રાધે રાધે વાળી છે તો એક શ્રીરામ વાળી આવે તો શ્રીરામ વાળી એક ઓમ નમઃ શિવાય વાળી. ઓમ નમઃ શિવાય એટલે જે રીતના ભજન હોય ને તે રીતના તું હે ને આવી રીતના ચૂંદડી આવી કે રાખી રાખજે એમ. હા એટલે શું હોય અમુક મારા કપડા એવા હોય જેમાં ચૂંદડીયું ન હોય તો પછી ઘણા કુર્તી એવી ભજનમાં હોય કે આખી પેર ન હોય. હા અને મેં પહેલેથી જ ભજનમાં હે ને ચૂંદડી વાળું વધારે રાખું. જો કે ઓમ ઓવરસાઇઝ હોય ને તો હાલે, પછી ઓમ જરાક ઓલા કપડા હોય ને તો ન હાલે હેંજા. તો અત્યારે જો આ આપણે રાધેવાળી ચૂંદડી હે ને ઓઢીને આપણે એક સરસ મજાનું ભજન ગાવાનું છે અને તમે બાબુ વાળું કહેતા હતા ને તો એના માટે આપણે નવું બનાવી લઈશું તમને. હા સ્પેશિયલ રાધે વાળું બનાવડાવી લઈશું હે સ્પેશિયલ કઈક એવું બનાવડાવી લઈશું. હા કા મમ્મી અત્યારે તો બધુંય મળે હે બટા. હે બધુંય. આપણે એને ચૂંદડી ઓઢાડી એના કરતા એનો જે સ્પેશિયલ ચોરસ રૂમાલ આવે ને બનાવડાવી લઈશું. પૂણા કાપડ નો આવે ને એકદમ. હું અત્યારે આશીષ આઈ ઈ જ વાત કરતી હતી કે અમને છે ને એક સરસ મજાનું સજેશન આપ્યું છે અને જો કે એ સજેશન હે ને અમે બે પહેલા ડિસ્કસ કર્યું હતું કે તમે ફોટોશૂટ કરાવો ને ત્યારે હે ને એકવાર ફોટોશૂટ એવું પણ કરાવજો, મીન્સ કે ટ્રેડિશનલ આખી થીમ રાખજો અને ટ્રેડિશનલ થીમ ઉપર જે કેડિયું ને આપણે લઈને ત્યાં ઊભા હોય ને એ રીતનું ફોટોશૂટ કરાવજો. કા આશીષ? હા એ રીતનું માઇન્ડમાં હતું જ અમારે. તો એ રીતનું મારી માઇન્ડમાં હતું જ. મેં કીધું હે ને આપણે હે ને ટ્રેડિશનલ વેસ્ટર્ન બધી ટાઈપનું આપણે હે ને ફોટોશૂટ કરાવવું છે. મારી એવી ઈચ્છા હતી એમ. હા તો એ એક આઈડિયા સારો જ છે એમ. તો ઈ કરાવશું ખુશી. ઈ કરાવી નાખશું બે આપણે. કરાવશું, વેસ્ટર્ન નું કરાવશું ને ટ્રેડિશનલ. આપણે હમણાં એકવાર બતાવવા જવાનું છે, ડોક્ટરને બતાવી આવીને પછી આપણે ફોટોશૂટ ની તારીખ નક્કી કરી નાખીને આપણે કરાવી આવશું. બરોબર ને આશીષ? હા ઈ બરોબર. એકવાર બતાવી આવીને એના પછી કરશું. અને જે તમે કાલ ઓલા પરસેવા વાળી વાત કરી હતી ને એમાં બધાએ એક જ વસ્તુ કીધી છે, પરસેવા વાળી તો હારું, બહુ જ સારું. પરસેવો નો વરતો હોય ને તો તમારા ડોક્ટરને બતાવવાની જરૂર છે. પરસેવો વરે ને તો તમે એકદમ નિરોગી હો. કાંઈ એટલે કાંઈ નથી તમને ઈ કે આશીષભાઈ, એટલે કાંઈ ટેન્શન નો લ્યો ઈ કે. ના ટેન્શન જેવું મને જો કે અમને ખબર જ હતી કે પરસેવો વરે ની હારું. મમ્મીએ ઈ જ કીધું તું. કા હા મેં કીધું તું જ સમજા. અમારા બાજુમાં વાળા ઘર ડોક્ટર રહેતા ને કે મેં કીધું મને પરસાવ બહુ વરે કહે તો કે ઈ તો માસી હારું પરસાવ વરે ને તમારું બધું નીકળી જાય એટલે તમને હારું. અને પરસેવો નો વરતો હોય ને તો હે ને આપણું નો હારું, જરાક આમ તકલીફ પડે તો કાંઈ નહીં. જો એ બધું તો આયલા કરે.
ને પરસેવાનું મને ધ્યાનમાં ન હોય. ખુશીને ખબર મને પરસેવો વર્તે પાવર હોય એને ગયો કઈ તો પ્રોબ્લેમ હું નથી તો પણ એક કોમેન્ટ આવી હતી ને એટલે આપણે એને રિપ્લે કર્યો તો એના રિપ્લે કર્યો એટલે બધાએ કીધું એમ કીધું, કે હા, ઈ વાત તમારી સાચી. કઈ ઓલું લેવાની જરૂર એમાં કઈ નથી એમ ટેન્શન લેવા જેવું હે નહીં. ખુશી તો હુઈ ગઈ આજે, એની તબિયત થોડીક આમ તેમ હતી કે વહેલી હુઈ જવું હોય તો વહેલી હુઈ ગઈ આજે. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.